સંચાલિત મેંગો પીપલ પરિવારના મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડ દ્વારા સૌપ્રથમ ક્લાસની શરૂઆત કરવામાં આવી અને ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો ધ્યેય કરવામાં આવ્યો। અમારી સંસ્થા છેલ્લા 6 વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે કાર્યરત છે। રાજકોટમાં અમે 3 સેન્ટર ચલાવીએ છીએ, ઉપરાંત જામનગરમાં અમે આ જ રીતે 2 સેન્ટર ચલાવીએ છીએ। આટલી મોંઘવારીમાં જ્યારે બહુ હાઈરાઈઝ માણસો છે એ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા માટે સક્ષમ છે, પણ જે ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારના જે લોકો છે એના બાળકોને ભણાવી નથી શકતા, એટલે અમને એવો વિચાર આવ્યો કે એ બાળકોને અમે શિક્ષિત કરીએ। અત્યારે લગભગ 17 થી 18 જેટલા સ્ટાફ છે અમારે જે માનદ સેવા આપી રહ્યા છે અને 350 થી વધારે બાળકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે। આટલી મોંઘવારીની અંદર મધ્યમ વર્ગના બાળકોને ભણાવવાનું પણ બહુ અઘરું થઈ જાય છે, ત્યારે અમને લોકોને એવો વિચાર આવ્યો કે જે ઝૂંપડપટ્ટીના બાળકો છે એ એજ્યુકેશન કેવી રીતે લેતા હશે, અને એ લોકો સરકારી સ્કૂલમાં પણ એ લોકો અમુક છોકરાઓ તો જતા નથી, કેમ કે એને એના માતા પિતા છે એ એને સાથે લઈને જાય છે, કેમ કે એની પાસે પૈસા જ નથી હોતા, અને સરકારીમાં મોકલે તો જે મજૂરી કરવા માટે જે કાંઈ 2-5 પૈસા મળતા હોય છોકરા તો એ લોકોને નથી મળતા। એટલે અમે એવું વિચાર્યું કે આપણે એજ્યુકેશન આપીએ તો એને બાળ મજૂરી ન કરવી પડે। અમે લોકોએ લગભગ 10 છોકરાઓથી અમે લાલપરીના ક્લાસ ચાલુ કર્યા હતા, ત્યાંથી અત્યાર સુધીમાં 300-350 ની આસપાસ છોકરાઓ અત્યારે એજ્યુકેશન લઈ રહ્યા છે। એનામાં કૌશલ્ય તો બહુ જ સારું હોય છે, આપણે પ્રાઇવેટ સ્કૂલના બાળકો હોય છે એનાથી પણ વધારે સારું એનું માઇન્ડ કેચઅપ કરતું હોય છે, પણ એને કોઈ આગળ દોરવાવાળું માર્ગદર્શન દેવાવાળું કોઈ હોતું નથી, એને સાચું માર્ગદર્શન મળે એટલે એ લોકો આગળ વધી શકે એમ છે। મેંગો પીપલ પરિવાર ઝૂંપડપટ્ટી સ્લમ વિસ્તારોના બાળકો માટે 4 વર્ષથી કાર્યશીલ સંસ્થા છે। બાળકો માટે રાજકોટ તથા જામનગરમાં નિઃશુલ્ક ભણતરના ક્લાસ ચલાવી રહી છે। આ ક્લાસમાં પ્રથમ બાળકોને નાની મોટી માહિતીઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે અને બાળક એકદમ તૈયાર થઈ જાય બાદમાં ભણતરની શરૂઆત કરવામાં આવે છે, જેથી ઝૂંપડપટ્ટીના બાળકોને આગળ વધવા માટે એક સ્ટેજ આપવાનું કાર્ય આવા સાચા શિક્ષકો કરી રહ્યા છે। કેમેરામેન કેવિન નિમાવત સાથે સુજય ઠુંડા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રાજ્યમાં મોંઘા બની રહેલા શિક્ષણ તથા મોંઘા ટ્યુશન ક્લાસમાં બાળકોને ભણાવવા મધ્યમ વર્ગના વાલીઓ માટે પણ કમરતોડ ભાર બની રહ્યું છે, ત્યારે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વર્ગના બાળકો માટે તો